નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે કરોમી એકમમાં આગળ વધશું. બરાબર, કરોમી એકમમાં આગળ વધવાનું છે. તો અગાઉ આપણે પહેલી બાબત, ત્યારબાદ આ જે છે તે બીજી બાબત, ત્યારબાદ આ જે છે ત્રીજી બાબત, તેનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે છે તે અગાઉની જે બાબતો છે તેના વિશે આપણે આજે ભણશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એનામાં આગળ વધીએ. તો અહીં મહર્ષિ નામનો છોકરો બોલે છે. તે કહે છે કે મમ નામ મહર્ષિ. બરાબર, મમ નામ મહર્ષિ એટલે કે મારું નામ મહર્ષિ છે. તો અહીં પણ મમ એટલે શું થાય? તો કે મમ એટલે મારું અને નામ એટલે કે નામ. ત્યારબાદ મહર્ષિ એટલે કે મહર્ષિ છે. તો મમ નામ મહર્ષિ એટલે કે મારું નામ મહર્ષિ છે. ત્યારબાદ અહમ માતુલ ગૃહમ ગચ્છામિ એટલે કે અહમ એટલે હું મામાના ઘરે જાઉં છું. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ એટલે શું? તો કે હું મામાના ઘરે જાઉં છું. તો અહીં અહમ એટલે કે હું. બરાબર, અહીં અહમ એટલે કે હું અને ગચ્છામિ એટલે કે જાઉં છું. અહમ એટલે કે હું અને ગચ્છામિ એટલે કે જાઉં છું. અને માતુલ ગૃહમ એટલે કે મામાના ઘરે. તો હું મામાના ઘરે જાઉં છું એટલે કે અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. ત્યારબાદ તત્ર અહમ માતામહમ નમામિ એટલે કે ત્યાં હું નાનાને નમું છું. તત્ર અહમ માતામહમ નમામિ તો ત્યાં હું નાનાને નમું છું. તો અહીં તત્ર એટલે કે ત્યાં ને અહમ એટલે કે હું. તો તત્ર એટલે ત્યાં અને અહમ એટલે કે હું અને નમામિ એટલે કે નમું છું. તો મારું નામ મહર્ષિ છે, હું મામાના ઘરે જાઉં છું અને ત્યાં હું નાનાને નમું છું. બરાબર, તો આ બાબત છે એનામાં અહીં આ પ્રમાણે કહેવામાં આવેલું છે. ત્યારબાદ અહીં રમા નામની એક છોકરી છે. તો તે બોલે છે કે મમ નામ રમા. મમ નામ રમા એટલે કે મારું નામ રમા છે. ત્યારબાદ અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ એટલે કે હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ તો ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. ફરી એકવાર જોઈએ તો કે મમ નામ રમા એટલે કે મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ તો કે હું પ્રાર્થના મંદિરે જાઉં છું અને તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ એટલે કે ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પ્રાર્થના મંદિરની જગ્યાએ બીજી જગ્યાએ જાતા હો તો તે બાબતનું તમે નામ લખી શકો. જેમ કે તમે હિમાલય ઉપર જાતા હો તો અહીં એ પ્રમાણે લખાય કે અહમ હિમાલયમ ગચ્છામિ. જેમ કે તમે દરિયા કિનારે જાતા હો તો અહીંયા આ પ્રમાણે લખાય કે અહમ સમુદ્ર તટે ગચ્છામિ. તમે નદી કિનારે જાતા હો તો અહીં આ પ્રમાણે લખી શકાય કે અહમ નદી તટે ગચ્છામિ. તમે તળાવના કિનારે જાતા હો તો અહીં આ પ્રમાણે લખી શકાય કે અહમ જલાશય તટે ગચ્છામિ. તો અહીં માત્ર ને માત્ર અહમ ને ગચ્છામિ એ પ્રમાણે જ રહે. જ્યારે કંઈક જવાની બાબત આપણે કહેવી હોય તો અહીં અહમ અને ગચ્છામિ એ પ્રમાણે જ રહે. પણ અહીં જે પ્રાર્થના મંદિરમની જગ્યાએ નદી તટે, સમુદ્ર તટે, જલાશય તટે, ત્યારબાદ અને ઘણી બધી બાબતો અહીં આવી જતી હોય તો આ પ્રમાણે તમે લખી શકો. ત્યારબાદ તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ તો ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. તો અહીં પણ તમે સુધારી શકો. અહીં તત્ર અહમ ને અહીં જે તત્ર અહમ છે તે એ જ પ્રમાણે લઈ લેવાનું. ત્યારબાદ સમુદ્ર તટે અહમ દ્રશ્યામિ એટલે કે સમુદ્ર તટે અહમ ચિત્રમ દ્રશ્યામિ ચિત્ર જોઉં છું. ત્યારબાદ નદી તટે અહમ સ્નાનામિ તો અહીં પ્રાર્થના ગીતમની જગ્યાએ નદી તટમ એ પ્રમાણે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો,
અહીં માત્ર પ્રાર્થના ગીતમ ગાયામી, તો અહમ પ્રાર્થના ગીતમની જગ્યાએ અહમ ચલચિત્ર ગીતમ ગાયામી એ પ્રમાણે પણ લગાવી શકાય. તો ટૂંકમાં આ બાબત છે, બરાબર. પ્રાર્થના ગીતમ જ બદલશે પણ તત્ર અહમ તો એ જ પ્રમાણે રહેશે, બરાબર. તત્ર અહમ તો એ જ પ્રમાણે રહેવાનું છે. તો ટૂંકમાં આ બંને બદલશે, બરાબર. પ્રાર્થના મંદિરમ ને પ્રાર્થના ગીતમ ને બીજી બધી બાબતો એ પ્રમાણે જ રહેશે. તો અહીં રમા શું કહે છે? તો કે રમા કહે છે કે મમ નામ રમા, એટલે કે મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, એટલે કે હું પ્રાર્થના મંદિરે જાઉં છું. અને તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામી, એટલે કે ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં પ્રવીણ નામનો છોકરો કહે છે કે મમ નામ પ્રવીણ, બરાબર. એટલે કે મારું નામ પ્રવીણ છે. જેમ કે તમારું નામ સુરેશ હોય તો તમે એ પ્રમાણે કહી શકો કે મમ નામ સુરેશ. કીર્તન હોય તો એ પ્રમાણે કહી શકો મમ નામ કીર્તન. તો ત્યારબાદ રઘુવીર હોય તો મમ નામ રઘુવીર સિંહ, બરાબર. એ પ્રમાણે તમે કહી શકો. તો કે મમ નામ પ્રવીણ, એટલે કે મારું નામ પ્રવીણ છે. ત્યારબાદ અહમ જલાશયમ ગચ્છામી, એટલે કે હું તળાવે જાઉં છું, બરાબર. અહમ જલાશયમ ગચ્છામી એટલે શું થાય? તો કે હું તળાવે જાઉં છું. ત્યારબાદ તત્ર અહમ તરામી, એટલે કે ત્યાં હું તરું છું. ફરી એકવાર જોઈએ તો કે મમ નામ પ્રવીણ, એટલે કે મારું નામ પ્રવીણ છે. ત્યારબાદ અહમ જલાશયમ ગચ્છામી, એટલે કે હું તળાવે જાઉં છું. ત્યારબાદ તત્ર અહમ તરામી, એટલે કે ત્યાં હું તરું છું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે મમ નામ પૂનમ, બરાબર. મમ નામ પૂનમ, એટલે કે મારું નામ પૂનમ છે. આ જે છોકરી છે તે કહી રહી છે કે મારું નામ પૂનમ છે, તો મમ નામ પૂનમ. ત્યારબાદ અહમ ભોજનાલયમ ગચ્છામી, એટલે કે હું ભોજનાલયમાં જાઉં છું. પણ અહીં ભોજનાલય છે પણ અહીં ના આવશે, બરાબર. ભોજનાલયમાં જાઉં છું. અહમ ભોજનાલયમ ગચ્છામી, એટલે કે હું ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામી, એટલે કે ત્યાં હું ખાઉં છું, બરાબર. ભોજનાલયમાં જાઉં છું અને ત્યાં હું ખાઉં છું. ફરી એકવાર જોઈએ તો કે મમ નામ પૂનમ, એટલે કે મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામી, એટલે કે હું ભોજનાલયમાં જાઉં છું. અને તત્ર અહમ ખાદામી, એટલે કે ત્યાં હું ખાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને સમજાય છે ને આ બાબત? તો અહીં તમે જુઓ તો આ અહીં જે મમ છે, મમ નામ, બરાબર. મમ નામ, તો અહીં પણ એ જ પ્રમાણે છે મમ નામ, બરાબર. અહીં પણ મમ નામ જ છે. આ બાબત જુઓ તો અહીં પણ મમ નામ જ છે. ત્યારબાદ અહીં પણ મમ નામ જ છે. ને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ પણ મમ નામ જ છે. એટલે આ બાબત તમને શું સમજાવે છે કે તમે મમ નામ બોલી અને તમે તમારું નામ લગાવી શકો છો. ત્યારબાદ બીજી આ બાબત છે કે અહમ ને ગચ્છામી, અહીં અહમ ગચ્છામી છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં પણ અહમ ગચ્છામી છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં પણ અહમ ને ગચ્છામી છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં પણ અહમ અને ગચ્છામી છે. તો આ બાબતથી આપણે શું શીખ મળે છે? તો આ બાબતથી આપણે શીખવા મળે છે કે આપણે અહમ અને ગચ્છામી લગાવી એટલે કે હું જાઉં છું એટલું આપણે બોલી અને વચમાં આપણે માતુલ ગૃહમ પણ બોલી શકીએ, બરાબર. માતુલ ગૃહમ લગાવી શકીએ, અથવા તો એ વચમાં આપણે પ્રાર્થના મંદિરમ એટલે કે પ્રાર્થના મંદિરે લગાવી શકીએ છીએ. આપણે જ્યાં જતા હોઈએ તે બાબત આપણે લગાવી શકીએ છીએ. ત્યારબાદ વચ્ચે આપણે જલાશયમ એ પણ લગાવી શકીએ, બરાબર. જલાશયમ એ પણ લગાવી શકીએ. જાણે કે હું જલાશય જાઉં છું તો અહમ જલાશયમ ગચ્છામી, અહમ સ્નાનાગારમ ગચ્છામી, અહમ ભોજનાલયમ ગચ્છામી, અહમ નદી તટમ ગચ્છામી વગેરે બાબત આપણે લગાવી શકીએ. ત્યારબાદ અહમ ભોજનાલયમ ગચ્છામી, તો અહીં પણ અહમ અને ગચ્છામી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રમાણે જ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં કૌશલ નામનો એક છોકરો છે તે બોલે છે તો કે મમ નામ કૌશલ, એટલે કે મારું નામ કૌશલ છે. ત્યારબાદ
અહમ મિત્રમ સ્મરામી એટલે કે હું મિત્રને યાદ કરું છું. બરાબર. સ્મરામી એટલે શું થાય? તો કે સ્મરામી એટલે યાદ કરું છું અને અહમ એટલે કે હું. ત્યારબાદ અહમ પત્રમ લિખામી. બરાબર. હું પત્ર લખું છું. તો ફરી એકવાર મમ નામ કૌશલઃ એટલે કે મારું નામ કૌશલ છે. ત્યારબાદ અહમ મિત્રમ સ્મરામી એટલે કે હું મિત્રને યાદ કરું છું અને ત્યારબાદ અહમ પત્રમ લિખામી એટલે કે હું પત્રને લખું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કૌશલ એટલે કે કૌશલ છે એ પ્રમાણે. ત્યારબાદ મમ એટલે કે મારું. બરાબર. મમ એટલે નામ એટલે કે નામ. ત્યારબાદ અહીં આ જે અહમ છે, આ જે અહમ દેખાઈ રહ્યો છે, તો આ અહમ એટલે કે આ જે હું. ત્યારબાદ અહીં સ્મરામી એટલે કે યાદ કરું છું અને મિત્રમ એટલે કે મિત્રને, હું મિત્રને યાદ કરું છું. ત્યારબાદ અહીં અહમ. બરાબર. આ જે અહમ છે એટલે અહમ એટલે હું અને લિખામી એટલે કે લખું છું. બરાબર ને. પત્રમ એટલે કે પત્ર. અહમ પત્રમ લિખામી એટલે કે હું પત્રને લખું છું. ત્યારબાદ મમ નામ પૂજા. બરાબર. મમ નામ પૂજા. તો અહીં મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામી. હું ચિત્રશાળામાં જાઉં છું. બરાબર. અહમ ચિત્રશાલામ ગચ્છામી એટલે કે હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામી એટલે કે ત્યાં હું ચિત્ર જોઉં છું. હું ચિત્રશાળામાં જાઉં છું અને તત્ર અહમ ચિત્રમ પશ્યામી એટલે કે ત્યાં હું ચિત્ર જોઉં છું. ફરી એકવાર કરીએ આપણે. મમ નામ પૂજા એટલે કે મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાળામ ગચ્છામી એટલે કે હું ચિત્રશાળામાં જાઉં છું. ત્યારબાદ તત્ર અહમ ચિત્રમ પશ્યામી એટલે કે ત્યાં હું ચિત્ર જોઉં છું. તો અહીં મમ એટલે મારું, મમ નામ એટલે કે મારું નામ. ત્યારબાદ અહમ અને ગચ્છામી એટલે કે હું અને જાઉં છું અને તત્ર અહમ એટલે કે ત્યાં અને હું ને અહીં પશ્યામી એટલે કે જોઉં છું. બરાબર. પશ્યામી એટલે શું થાય? તો કે પશ્યામી એટલે કે જોઉં છું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મમ નામ રૂપલઃ. બરાબર. મમ નામ રૂપલઃ. તો મારું નામ રૂપલ છે. બરાબર. મમ નામ રૂપલ એટલે શું? તો કે મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામી એટલે કે હું નૃત્યશાળામાં જાઉં છું. અહમ નૃત્યશાળામ ગચ્છામી એટલે કે હું નૃત્યશાળામાં જાઉં છું. ત્યારબાદ તત્ર અહમ નૃત્યામી એટલે કે ત્યાં હું નૃત્ય કરું છું. બરાબર. તત્ર અહમ નૃત્યામી એટલે કે ત્યાં હું નૃત્ય કરું છું. તો અહીં મમ એટલે મારું, મમ નામ એટલે કે મમ નામ એટલે કે મારું નામ. બરાબર. ત્યારબાદ અહમ. અહમ એટલે શું? તો કે અહમ એટલે હું અને ગચ્છામી એટલે કે જાઉં છું અને તત્ર અહમ એટલે કે ત્યાં હું અને નૃત્યામી એટલે કે નૃત્ય કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ મમ નામ. બરાબર. અહીં તમે જુઓ મમ નામ છે. ઉપર પહેલી જે બાબત લખેલી છે, આ જે બાબત લખેલી છે, અહીં પણ મમ નામ છે. ત્યારબાદ અહીં પણ મમ નામ છે અને અહીં પણ મમ નામ છે. તો આ જે મમ નામ છે, તો આ ત્રણેય મમ નામનો અર્થ શું થાય? તો કે મમ નામ એટલે કે મારું નામ. બરાબર. મમ નામ એટલે શું? તો કે મારું નામ. આ નામની પાછળ તમે તમારા નામ પણ લગાવી શકો છો. બરાબર. અથવા તો તમારા મિત્રોના નામ પણ લગાવી શકો છો. ત્યારબાદ અહીં અહમ મિત્રમ. બરાબર. હું મિત્રને યાદ કરું છું. અહમ મિત્રમ સ્મરામી. તો અહીં પણ તમે અહમ છે. બરાબર. અહીં પણ અહમ છે. આ બીજો ફકરો છે એનામાં પણ આ જે અહમ લખેલું છે. ત્યારબાદ અહીં જે ત્રીજું છે તો તેનામાં પણ અહમ લખેલું છે. તો આ અહમનો અર્થ શું થાય? તો કે અહમ એટલે કે જાઉં છું. તો ટૂંકમાં ત્યારબાદ ત્રીજું છે તત્ર. બરાબર. અહમ એટલે કે હું. અહીંયા પણ અહમ. તો ટૂંકમાં અહમનો અર્થ શું થાય? હું. ત્યારબાદ તત્ર એટલે કે ત્યાં. તો આ બધી બાબત છે તે સમાન છે. બરાબર. સમાન છે. તો આ બાબત વિદ્યાર્થી મિત્રો, શું તમને ઉપરોક્ત જે બાબતો શીખવાડવામાં આવી તે તમને સમજાઈ ગઈ ને? તો આ બાબત તમે છે, આશા છે આ બાબત તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો આ સાથે આપણે
આજનો આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે ઉપરોક્ત બધી જ બાબતો તમે બરાબર સમજ્યા હશો. શુભમ ભવેત અસ્તુ.